ચરોતર એજ્યુકેશન સોસાયટી સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ હાઈસ્કૂલ ઉચ્ચ પ્રાથમિક વિભાગ ખેતીવાડીમાં પુનઃ આપ સૌનું હાર્દિક સ્વાગત છે. લાસ્ટ વિડીયોમાં આપણે ભાષા સજ્જતા વિશે જોયું હતું. આજે આપણે સંસ્કૃત ધોરણ 8 પ્રથમ સત્રમાં વંદના વિશે જોઈશું. તો ધોરણ 8 પ્રથમ સત્ર સંસ્કૃત વંદના. વિદ્યાર્થી મિત્રો, તમે અહીં જોઈ શકો છો એ વંદના એટલે વંદન કરવા અથવા તો સ્તુતિ કરવી. અહીં ચિત્રમાં તમે જોઈ શકો છો સરસ્વતી માતા અને સામે બે બાળકો બતાવ્યા છે. અર્થાત કે આ વંદના કાવ્યમાં સરસ્વતી માતાની વંદના કરવામાં આવી છે. તો જોઈએ આપણે એના શ્લોકો દ્વારા એની સમજૂતી મેળવીએ. જય જય હે ભગવતી સુરભારતી તવ ચરણૌ પ્રણમામઃ નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી શરણમ તે ગચ્છામઃ. જોઈએ અહીં આગળ આપણે કે જય જય હે ભગવતી સુરભારતી શબ્દોનો અર્થ પણ આપણે સાથે સાથે જોઈશું. તો જય અર્થાત જય હો, ભગવતી અર્થાત દેવી, સુરભારતી અર્થાત વાણીની દેવી અથવા તો સરસ્વતી માતા. તવ ચરણૌ પ્રણમામ, તવ એટલે તમારા, ચરણૌ ચરણોમાં, પ્રણમામઃ અર્થાત અમે પ્રણામ કરીએ છીએ. આ બહુવચનનું રૂપ છે પ્રણમામઃ. આપણે ભાષા સજ્જતામાં વર્તમાનકાળ પરસ્મય પદના પ્રત્યયનું કોષ્ટક જોયું હતું, જેમાં એક વચન, દ્વિવચન, બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ હતું. મી વહ મહ, સી થહ થહ, તી તહ અંતિ. એના આધારે પ્રથમ પુરુષ બહુવચનનું આ રૂપ બન્યું છે પ્રણમામઃ. વર્તમાનકાળ પરસ્મય પદ, પહેલો પુરુષ બહુવચન. નાદ બ્રહ્મમયી જય વાગીશ્વરી, નાદ બ્રહ્મયી અથવા નાદ બ્રહ્મયુક્ત. જય અર્થાત જય હો, વાગીશ્વરી અર્થાત વાણીની દેવી. શરણમ તે ગચ્છામઃ, શરણમ અર્થાત શરણમાં, તે અર્થાત તારા અથવા તો તમારા, અને ગચ્છામઃ એટલે જઈએ છીએ. એ પણ ઉપર જેમ પ્રણમામઃ છે એ જ પ્રમાણે ગચ્છામઃ વર્તમાનકાળ પરસ્મય પદ, પહેલો પુરુષ બહુવચનનું રૂપ છે. તો જોઈએ આપણે અનુવાદ કે હે દેવી સરસ્વતી, તમારો જય હો, જય હો. અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ. હે નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, તમારી જય હો, અમે તમારા શરણમાં જઈએ છીએ. તો પ્રથમ શ્લોકમાં આપણને જોવા મળે છે કે સરસ્વતી માતાની વંદના કરતાં તેમની જય થાય એવું કહ્યું છે. અમે તમારા ચરણોમાં પ્રણામ કરીએ છીએ અને નાદ બ્રહ્મયુક્ત વાણીની દેવી, અમે તમારા શરણમાં જઈએ છીએ. આ વાત આપણને પ્રથમ શ્લોકમાં જણાવવામાં આવી છે. અહીં બીજો શ્લોક છે, આપણે ચોપડીમાં પણ જોઈએ બીજો શ્લોક. બીજો શ્લોક છે ત્વમસી શરણ્યા ત્રિભુવન ધન્યા સુરમુનિ વંદિત ચરણા નવરસ મધુરા કવિતા મુખરા સ્મિત રુચિ રુચિરા ભરણા. જોઈએ આપણે કે ત્વમસી શરણ્યા. તો ત્વમસી જે શબ્દ છે એ બે શબ્દોનો બનેલો એક શબ્દ છે કે જેને સંધિ દ્વારા અહીં એક શબ્દ બનાવવામાં આવ્યો છે. ત્વમસી અર્થાત તું છે, ત્વમ વત્તા અસી. ત્વમ અર્થાત તું અને અસી એટલે છે, એટલે કે તું છે. શરણ્યા કેવી છે? શરણ્યા અર્થાત શરણ આપનારી, શરણાગત વત્સલ જેને કહેવાય, તો શરણ આપનારી છે. ત્રિભુવન ધન્યા, ત્રણેય ભુવનોમાં ધન્ય. ત્રણેય ભુવન કહો અથવા તો ત્રણેય લોક કહો. તો ત્રણ લોકની વાત થાય છે કે સ્વર્ગલોક, પૃથ્વીલોક, પાતાળલોક, એ પ્રમાણેના ત્રણ લોક આપણે માનવામાં આવેલા છે. તો તું શરણ આપનારી છે, ત્રણેય ભુવનોમાં ધન્ય છે. સુર મુનિ વંદિત ચરણા, સુર અર્થાત દેવો, અને સુરનું વિરોધી થાય અસુર. અસુર એટલે દાનવો. આ વિરોધી શબ્દ છે.
મુનિ અર્થાત ઋષિમુનિઓ. આપણા ભારતીય સંસ્કૃતિમાં જે ઘણા બધા ઋષિમુનિઓ થઈ ગયા એમ ઋષિમુનિઓ, સપ્ત ઋષિઓ ખૂબ જ પ્રસિદ્ધ છે આપણા. વંદિત ચરણા અર્થાત તમારા ચરણોમાં વંદન કરે છે. કોણ વંદન કરે છે ચરણોમાં? તો દેવો અને ઋષિમુનિઓ. નવરસ મધુરા કવિતા મુખરા. નવરસ એટલે કે નવ રસોને કારણે મધુર. નવરસ, તમને લાગશે કે નવરસ એ શું? તો સાહિત્યમાં નવ રસોની વાત કરવામાં આવી છે. જુદા જુદા રસ અહીંયા ગાડી જોવા મળે છે, જેમ કે શૃંગાર રસ છે, વીર રસ છે, કરુણ રસ, હાસ્ય રસ, અદ્ભુત રસ, શાંત રસ, ભયાનક રસ, રૌદ્ર રસ અને બીભત્સ રસ. આ નવ રસોની વાત આપણે સાહિત્યમાં આવે છે. આપણા કવિઓ, લેખકો આ જુદા જુદા રસોનો ઉપયોગ કરી પોતાના સાહિત્યની રચના કરે છે. સાથે સાથે અંદર છંદ, અલંકાર બધું પણ ઉમેરે છે, જેથી આપણા ગદ્ય અને પદ્ય ખૂબ જ મધુર, રોચક બની રહે છે. કવિતા મુખરા. કવિતા એટલે કવિતા અથવા તો કાવ્ય. મુખરા એટલે બહુ વધારે શબ્દોથી યુક્ત. તારું કાવ્ય કેવું છે? નવ રસોને કારણે મધુર અને વધારે શબ્દોથી યુક્ત છે. સ્મિત રુચિ રુચિરાભરણા. સ્મિત રુચિ એટલે સ્મિતની કાંતિને લીધે ને રુચિરાભરણા તેજસ્વી લાગતા આભૂષણો વાળી. તો સરસ્વતી માતાને કેવા કહ્યા છે એની પણ આપણે વાત જોઈએ બીજા શ્લોકમાં, કે તું અર્થાત દેવી સરસ્વતી કેવા છે? તો બધાને શરણ આપનારી છે, ત્રણેય ભુવનોમાં ધન્ય છે. દેવો અને ઋષિમુનિઓ જેના ચરણોમાં વંદન કરે છે, એવી નવ રસોને કારણે મધુર અને બહુ શબ્દોથી યુક્ત કવિતા જેવી અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળી છે. સરસ્વતી માતાને કેવા કયા છે? તો બધાને શરણ આપનારા છે એવા કયા છે. બીજું કે તમે ત્રણેય ભુવનોમાં ધન્ય છો. દેવો અને ઋષિમુનિઓ પણ જેમના ચરણોમાં વંદન કરે છે. નવ રસોને કારણે મધુર અને ઘણા બધા શબ્દોથી યુક્ત કવિતા જેવા અને સ્મિતની કાંતિને લીધે તેજસ્વી લાગતા આભૂષણોવાળા છે. તો આ બીજા શ્લોકમાં પણ આપણે જોયું સરસ્વતી માતાની વંદના થઈ છે. ત્રીજો શ્લોક આપણે જોઈએ. આસીના ભવ માનસ હંસે કુંદ તુહિન શશી ધવલે હર જડતામ કુરુ બોધિ વિકાસમ શીત પંકજ તનુ વિમલે. અર્થાત આપણે જોઈએ શબ્દોના અર્થની સાથે સમજૂતી જોઈએ તેની. તો આસીના ભવ માનસ હંસે. આસીના ભવ અર્થાત બિરાજમાન થાવ, આસીન થાવ એવું આપણે સાંભળીએ છીએ ઘણી વખત. તો આસીન થવું એટલે બિરાજમાન થવું. માનસ હંસે, ક્યાં બિરાજમાન થવાનું કહ્યું છે કવિએ? તો મનરૂપી હંસ ઉપર. કેમ મનરૂપી હંસ ઉપર બિરાજમાન થવાનું કહ્યું? તો આપણું મન બહુ જ ચંચળ છે. બેઠા હોય આપણે અહીંયા ગાડી, શારીરિક રીતે અહીંયા હોય, પણ આપણું મન દુનિયાના કોઈ પણ છેડાએ જતું રહેતું હોય છે. ત્યાં જવા માટે એને કોઈ વિઝાની જરૂર નહીં પડતી, બરાબર? મન છે એ તો પહોંચી જાય. આપણે શારીરિક રીતે જવું હોય તો વિઝા ટિકિટની જરૂર પડે, મનને જરૂર નહીં પડતી. એટલે મનને ચંચળ કહ્યું છે, તેને કાબૂમાં રાખવું પડે. તો મનરૂપી હંસ ઉપર બિરાજમાન થવાનું કહ્યું છે, કે જેથી મન કાબૂમાં રહે અને ભણવામાં આપણું મન લાગી રહે. કુંદ તુહિન શશી ધવલે. કુંદ એટલે મોગરાનું ફૂલ, તુહિન એટલે શશી, તુહિન એટલે બરફ, સોરી તુહિન એટલે શશી નહીં, તુહિન એટલે બરફ, અને શશી એટલે ચંદ્ર. ધવલ એટલે સફેદ, શ્વેત અથવા તો શ્વેત વર્ણવાળા. તો આપણે જાણીએ છીએ મોગરાનું ફૂલ, બરફ, ચંદ્ર આ બધા કેવા છે? સફેદ છે. તો સરસ્વતી દેવીને આ ત્રણેય વસ્તુ જે કુંદ, તુહિન અને શશી જેવા ધવલ અર્થાત મોગરાના ફૂલ, બરફ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણવાળા કહ્યા છે. આગળ હર જડતામ. શું કહ્યું? હર જડતામ. હર એટલે હરી લે અથવા તો દૂર કર, અને જડતામ એટલે જડતા અથવા તો અજ્ઞાનતા.
શું દૂર કરવાનું કહ્યું? જડતા. આપણા મગજમાં જે જડતા રહેલી હોય, અજ્ઞાનતા રહેલી હોય આપણા મનમાં, તો એને દૂર કરવાની વાત કરી છે. અને શું બીજું કહ્યું? કુરુ બોધિ વિકાસમ. કુરુ, કુરુ અર્થાત કર. બોધિ વિકાસમ, બુદ્ધિનો વિકાસ. બે વાત કરી અહીંયા કે એક તો અજ્ઞાનતા દૂર કરો અને બીજું બુદ્ધિનો વિકાસ કરો. તો સરસ્વતી દેવીને અહીં વંદના કરવાના અંદર આપણને જોવા મળ્યું કે અજ્ઞાનતા દૂર કરીને બુદ્ધિનો વિકાસ કરવાની વાત કહેવામાં આવી છે. શીત પંકજ તનુ વિમલે. શીત એટલે સફેદ. અહીં જોઈ શકો છો ધવલ એટલે પણ સફેદ છે, શીત એટલે પણ સફેદ છે. તો ધવલ અને શીત એ બંને સમાનાર્થી શબ્દો છે. પંકજ એટલે કમળ. પંકજ એટલે કમળ. પંક વત્તા જ આ રીતના શબ્દ બન્યો છે પંકજ. પંકનો અર્થ આપણે સામાન્ય રીતે કરીએ કાદવ એવો થતો હોય છે, અને જ એટલે જન્મેલું. કાદવમાં જેનો જન્મ થાય છે, અને પેલી કહેવત છે ને, કાદવ તો કમળ તો કાદવમાં જ ખીલે છે. તો કમળ કાદવમાં ખીલે છે, એટલા માટે તે પંકજ તરીકે એને કહેવામાં આવે છે. તનુ વિમલે. તનુ એટલે શરીર અને વિમલ એટલે સ્વચ્છ અથવા તો નિર્મળ. તો જોઈએ આપણે અનુવાદ કે મોગરાનું ફૂલ, બરફ અને ચંદ્ર જેવા શ્વેતવર્ણા હે દેવી સરસ્વતી, મારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ. શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળા હે દેવી, મારામાં રહેલી જડતાને દૂર કરો અને બુદ્ધિનો વિકાસ કરો. આસીના ભવ માનસ હંસે, અર્થાત અમારા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થાઓ. પણ કેવા સરસ્વતી દેવી? તો મોગરાના ફૂલ, બરફ અને ચંદ્ર જેવા શ્વેત વર્ણવાળા. પછી કહ્યું અમારામાં રહેલી અજ્ઞાનતાને દૂર કરો અને બુદ્ધિનો વિકાસ કરો. પણ કેવા? શ્વેત કમળ જેવા નિર્મળ શરીરવાળા હે દેવી, અમારામાં રહેલી અજડતા દૂર કરી બુદ્ધિનો વિકાસ કરો. ચોથો શ્લોક જોઈએ આપણે. લલિત કલામયી જ્ઞાન વિભામયી વીણા પુસ્તક ધારિણી મતિરાસ્તામ નો તવ પદ કમલે અયી કુંઠા વિષહારિણી. અહીં આગળ આ શ્લોકમાં પણ આપણે શબ્દશઃ એની સમજૂતી જોઈશું. તો જોઈએ આપણે. લલિત કલામયી અર્થાત શું કહ્યું છે કે મનોહર કલાઓથી યુક્ત. લલિત કલામયી અર્થાત મનોહર કલાઓથી યુક્ત. જ્ઞાન વિભામયી અર્થાત જ્ઞાનની કાંતિવાળી. વીણા પુસ્તક ધારિણી અર્થાત વીણા અને પુસ્તક ધારણ કરનારી. શું કહ્યું? વીણા અને પુસ્તક ધારણ કરનારી. આપણે અહીં આગળ ચિત્રમાં જોઈ શકીએ છીએ કે સરસ્વતી દેવીએ વીણા પુસ્તક ધારણ કરેલા છે. તો સરસ્વતી દેવી માટે કહેવામાં આવે છે કે તેઓ વીણા અને પુસ્તક ધારણ કરનારા દેવી છે. વીણા એટલે સંગીત. તો સરસ્વતી દેવી દ્વારા જ આપણને સંગીત પણ મળે છે, અને પુસ્તક અર્થાત જ્ઞાન આપણે મેળવીએ છીએ. સંગીત સારે ગમ પધની સ, સંગીતના સાર સુરો એ પણ સરસ્વતી દેવીની કૃપાથી જ પ્રાપ્ત થાય છે. મતિરાસ્તામ નો તવ પદ કમલે. મતિરાસ્તામ સંધિ છે, મતિ વત્તા આસ્તામ, બે શબ્દોને જોડી એક શબ્દ બન્યો મતિરાસ્તામ, અર્થાત બુદ્ધિ રહો. મતિ એટલે બુદ્ધિ અને આસ્તામ એટલે રહો અર્થાત બુદ્ધિ રહો. નહ નો છે એનું મૂળ રૂપ લીધું નહ એટલે અમારી. તવ પદ કમલે, તવ એટલે તારા અથવા તો તમારા, અને પદ કમલે એટલે કે ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. ક્યાં રહેવાની કહ્યું છે બુદ્ધિને? તો દેવી તમારા ચરણોમાં અમારી બુદ્ધિ રહો. અહીં કુંઠા વિષહારિણી. કુંઠા વિષહારિણી એટલે મનોવિકૃતિઓના વિષને હરનારી. આપણા મગજમાં જે ખરાબ વિચારો છે, વિકૃતિઓ છે, એને દૂર કરનારી. તો આપણે જોઈએ અનુવાદમાં કે શું કહેવા માગે છે આ શ્લોકમાં. તો હે મનોહર કલાઓથી યુક્ત, જ્ઞાનની કાંતિવાળી, વીણા અને પુસ્તક ધારણ કરનારી, તેમજ મનોવિકૃતિઓના વિષને હરનારી હે દેવી સરસ્વતી,
તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિ રહો. એટલે તમારા ચરણ કમળમાં અમારી બુદ્ધિને સ્થિર રાખો, જેથી અમે જ્ઞાન અર્જન કરી શકીએ, જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. તો આમ જુદા જુદા 4 શ્લોકો દ્વારા અહીં ઘડી સરસ્વતી માતાની વંદના કરવામાં આવી છે. ખાસ કરીને દરેક વિદ્યાર્થીઓએ અભ્યાસ શરૂ કરતાં પહેલાં આની સ્તુતિ પણ કરવી જોઈએ પોતે સારા અભ્યાસ માટે. અહીંયા કેટલાક સમાનાર્થી શબ્દો પણ આપેલા છે, આપણે જોઈએ. સુરભારતી, સુરભારતી એટલે શું થાય તે આપણે આગળ શબ્દોના અર્થમાં જોયું. શું થશે? સરસ્વતી દેવી માટે વપરાતો શબ્દ છે, તેના સમાનાર્થી થાય વાગીશ્વરી, શારદા અથવા તો સરસ્વતી. મતિ, મતિ અર્થાત બુદ્ધિ, બુદ્ધિ માટેના સમાનાર્થી શબ્દો છે ધીહી, મનીષા, પ્રજ્ઞા અને બુદ્ધિ. શશી એટલે ચંદ્ર, એના સમાનાર્થી શબ્દોમાં થાય ચંદ્રહ, ચંદ્રમા, હિમાંશુ, નિશાપતિ, રજનીશ. ચરણવ એટલે કે 2 પગ, એનું સમાનાર્થી થશે પાદવ. અને ધવલહ અર્થાત શુક્લ, શ્વેતઃ અથવા તો શીતઃ. હવે આપણે સ્વાધ્યાયને લગતા કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ. નીચે આપેલા પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં લખો. હવે તમારે સંસ્કૃતમાં પ્રશ્નોના જવાબ આવે છે. તો વાગીશ્વરી કા અસ્તિ અર્થાત વાણીના દેવી કોણ છે? તો વાગીશ્વરી દેવી સરસ્વતી અસ્તિ, વાણીના દેવી સરસ્વતી છે. સૂરમુનિ કસ્યા ચરણો વંદિતા? તો દેવો અને ઋષિમુનિઓ કોના ચરણોમાં વંદન કરે છે? તો સૂરમુનિ દેવી સરસ્વત્યા ચરણો વંદિતા, દેવી સરસ્વતીના ચરણોમાં દેવો અને ઋષિમુનિઓ વંદન કરે છે. શારદા દેવી કસ્ય વિકાસમ કરોતી? શારદા દેવી શેનો વિકાસ કરે છે? તો શારદા દેવી અસ્માકમ બોધિ વિકાસમ કરોતી, શારદા દેવી આપણી બુદ્ધિનો વિકાસ કરે છે. કા ત્રિભુવન ધન્ય અસ્તિ? 3 ભુવનોમાં ધન્ય કોણ છે? તો દેવી સરસ્વતી ત્રિભુવન ધન્ય અસ્તિ, દેવી સરસ્વતી 3 ભુવનોમાં ધન્ય છે. હવે ગુજરાતીમાં કેટલાક પ્રશ્નોના જવાબ જોઈએ કે દેવી સરસ્વતીની કવિતા કેવી છે? તો દેવી સરસ્વતીની કવિતા 9 રસોથી યુક્ત અને મધુર છે. સરસ્વતી દેવી કોના જેવા શ્વેતવર્ણા છે? તો કોના જેવા સફેદ કયા છે? તો સરસ્વતી દેવીને મોગરાના ફૂલ, બરફ અને ચંદ્ર જેવા શ્વેતવર્ણા કહ્યા છે. સરસ્વતી દેવીને ક્યાં બિરાજમાન થવાનું કહ્યું છે? તો સરસ્વતી દેવીને મનરૂપી હંસ ઉપર બિરાજમાન થવાનું કહ્યું છે. ક્યાં કહ્યું છે? આપણા મનરૂપી હંસ ઉપર બિરાજમાન થવાનું કહ્યું છે. કોણ જડતાને હરે છે અને બુદ્ધિનો વિકાસ કરે છે? ચલો બતાવો. આપણી અંદર રહેલી જડતાનો દૂર કોણ કરે છે અને બુદ્ધિનો વિકાસ કોણ કરે છે? તો સરસ્વતી દેવી છે એકમાત્ર કે જે આપણામાં રહેલી જડતાને દૂર કરી અને બુદ્ધિનો વિકાસ કરે છે. સરસ્વતી દેવીએ હાથમાં શું ધારણ કર્યું છે? આપણે જોયું ને હમણાં ચિત્રમાં, ફરી જુઓ. વીણા અને પુસ્તક ધારણ કરેલા છે. 4 હાથ બતાવવામાં આવે છે સરસ્વતી દેવીના. તો 2 હાથથી વીણા પકડે છે, પુસ્તક હોય અથવા કમળ હોય. તો સરસ્વતી દેવીએ પોતાના હાથમાં વીણા અને પુસ્તક ધારણ કરેલા છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો વંદના કાવ્ય પૂર્ણ થાય છે. કોરોના વાયરસની મહામારીને કારણે દરેક વિદ્યાર્થી ભાઈ બહેનોએ ઘરમાં જ રહેવું અને સાવચેતી રૂપે સરકારશ્રીના નિયમોનું પાલન કરવું. ઘરમાં જ રહી આપણે સ્વસ્થ રહીએ, આપણા પરિવારને સ્વસ્થ રાખીએ અને આ બીમારીને ઝડપથી આપણે દૂર કરી શકીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.